ભાઈ હવે આ કામ મૂકી દેવું છે, હવે તમે સંભાળી લ્યો. આને અચાનક શું થયું? ભાઈ મને કોઈ સમજવા વાળું જ નથી. મને એમ હતું કે મારી માં સમજશે, પણ ઈ નથી સમજતી. ઓ બરોબર, તો તને સમજવા વાળું હે કોણ? મારો પ્રેમ. હાચો ભાઈ, તું તારો પ્રેમ હાચો, એમાં હું ના નથી પાડતો. પણ તને એક વાર્તા કહું, જો કદાચ તે હાંભળી હોય તો તોય હું કહું. હાલ ને, એક છોકરો હોય, એ છોકરીને બહુ પ્રેમ કરતો હોય. છોકરી એમ કહે કે આપણે નોખા રહી લગ્ન કરીને તોય હું તારી માં ભેગી નો રહું. છોકરો ભોળો એ કે હું મારી માં વિના નો રહું. તો છોકરી કે વાંધો નહીં, તારે મને એક વસ્તુ લાવીને દેવાની. તો કે શું? તારી માનું કાળજું કાઢીને મને દે. તો સાંભળજો, છોકરો ભોળો એની માં પાસે ગયો. એ કે માં, આ એક વ્યક્તિ છે, હું એને લગ્ન કરવા માંગુ, પણ એને